તો ગાઈસ જય માતાજી જય દ્વારકાધીશ બધા ભાઈઓનું મારા મિની વ્લોગમાં સ્વાગત છે મિત્રો। તમે જોઈ શકો છો આજે રવિવારની રજા છે એટલે નાના નાના બાળકો પોતપોતાની મોજ કરવા પોગી ગયા છે શીતળા માતાજીની મંદિરે। તો અત્યારે આ લોકોએ તો બિરયાની બનાવી છે, બિરયાની પણ એક નંબર બનાવી છે મિત્રો। તો આ છે અમારા ઇલાકાના રામવાડી વિસ્તારના વિશાલભાઈ છે, તો એ લોકો બિરયાની બનાવવા આવ્યા છે શીતળા માતાજીએ। તો એ લોકોએ તો આ લોકો બનાવી હતી, જો તમે જોઈ લો કેવી મસ્ત બનાવી છે યાર। આવી મોજ કરવી હોય તો બાળપણમાં કરી લેવાય, પછી ગમે ત્યારે જિંદગી ગોટારે સડી જાય મિત્રો, એટલે આવી મોજ કરવા પાછી મળે નહીં। એટલે આ લોકો એ લોકોની મોજ કરી રહ્યા છે। તો મિત્રો ચાલો તમને શીતળા માતાજીનું મંદિર બતાવો। તો શીતળા માતાજીનું મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો એક નંબર મંદિર છે। અહીંનું લોકેશન પણ સારું છે, મસ્ત છે, પ્રી-વેડિંગ માટેની જગ્યા સારી છે મિત્રો। તો તમારે પ્રી-વેડિંગ કરવું હોય તો અહીંયા આવી જવાનું મિત્રો। તો ના તો બિરયાનીની આયોજન કરેલું હતું, તો હવે આ લોકો શું બનાવે છે તો પૂછીએ ચાલો એને શું બનાવે છે। તો મિત્રો આ લોકોએ તો મેગીનો પ્લાન કર્યો છે મિત્રો। તો સૌ બધું અલગ અલગ બધું બનાવે છે, અલગ અલગ ટીમ છે મિત્રો। તો આ લોકો તો મેગી બનાવી છે, મેગી પણ કેવી મસ્ત બનાવી છે મિત્રો। પાણી વધી ગયું તો પાણી કાઢે છે ના મિત્રો। કહેશ કે લાઈક ફોલો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, તમને મારો વ્લોગ ગમે તો છોકરા બધા એની પોતપોતાની મોજ કરી રહ્યા છે યાર। આવી મોજ તો બાળપણમાં જ આવે, બાકી મોદી મોજ કરવી હોય તો બાળપણમાં કરી લેવાય મિત્રો। તો મેગી પણ બનવા તૈયાર થઈ ગઈ છે મિત્રો। તો મિત્રો મેગી કેવી મેગી વિશે તમે કાંઈ પણ કહેવા માંગો છો તો કમેન્ટમાં જણાવી દેજો કે બાળકો કેવી મોજ કરી રહ્યા છે। તો મિત્રો ચાલો બીજી જગ્યાએ જાય કે એ લોકો શું પ્રોગ્રામ કરે છે મિત્રો। તો આપણે ગયા છે આ લોકોને પૂછપરછ કરવા, તો મિત્રો આ લોકો શું કરે છે। તો ફાઇનલી ગાઈઝ આ લોકો તો ધાણા ટમેટા ને મરચાં ને બધું કાપી રહ્યા છે મિત્રો। તો તમે જોઈ શકો છો કેવું મસ્ત પ્લાન કર્યો છે આ લોકોએ યાર। મને તો બહુ જ આનંદ આવ્યો આ લોકોની મોજ જોઈને મિત્રો। તો આ લોકો પાઉંભાજીનું આયોજન કરેલું છે, તમે જોઈ શકો છો કેવું મસ્ત મજાના બધું બનાવે છે મિત્રો। તો આ બટેટા પણ બફાઈ ગયા છે પાઉંભાજી માટેના, સામગ્રી કરી જ લીધી છે તૈયાર બધી। તો ફાઇનલી મિત્રો કેવો એક નંબર ભાઈ, હું તો આવી મોજ તો ભાઈ બાળપણમાં જ થાય, બાકી થાય નહીં, જિંદગી ગોટારે સડી જાય મિત્રો। તો કેવું મસ્ત બધું તૈયાર કરે છે, તમે જોઈ શકો છો અહીંનું લોકેશન પણ એક નંબર છે મિત્રો। એટલે આ લોકો મોજ કરી રહ્યા છે। તો તમે આ બાળકો વિશે શું કહેવા માંગો છો? તો ફાઇનલી મિત્રો બધું કમ્પ્લીટ થઈ જ ગયું છે। મને તો બહુ આનંદ આવ્યો મિત્રો આ લોકોને જોઈને, મને મારું બાળપણ યાદ આવી ગયું। તો ફાઇનલી ચાલો મિત્રો તમને પાછલું વ્યૂ બતાવું કેવું છે શીતળા માતાજીની